ખેડૂત મિત્રો આજે આપણે ત્યાં એક ભાઈ મારું મશીન લીધેલું હતું એમની સર્વિસ કરાવવા આવેલા હતા. તો ચાલો આપણે થોડીક એમની જોડે વાત કરીએ. તમારું નામ શું છે? લાલાભાઈ રબારી કઠવાડા. બરાબર છે. આપણે તમારું ગામ, તાલુકો અને જિલ્લો? ગામ કઠવાડા, તાલુકો દસકોઈ, જિલ્લો અમદાવાદ. મશીન ક્યાંથી લીધેલું છે? મજરા ચોકડી. મજરા ચોકડી. ઓકે. અને આપણે મશીન તમે ક્યારે લીધેલું? 2025 માં લીધી દીધું. કે તમે ડબલ ડેકર લીધેલું છે? ડબલ મશીન? ડેકર લીધેલું. બરાબર છે. હવે તમે કયા પાકમાં આપણે ફેરવો છો મશીન આપણું? જુવાર, બાજરી, હા, ઘઉં છે, લસકા બાજરી છે, ઘાસ ચારા માટે સારું છે. અને આપણે મશીન તમે શું મુસીબત પડતી હતી તો તમે લીધેલું? આપણે મજૂરોની તકલીફ હતી પેલી તો મેન. હા. પછી મજૂરોની છીટીના નજીકમાં ગામ છે હા. એટલે મજૂર મળતા નતા. બરાબર છે. એના માટે આ કામ લીધું એટલે એ બહુ સારું રહે છે કે ભાઈ મજૂરની કોઈ તકલીફ ના રહે, આપણો ટાઈમ ટેબલ થી કામ થાય બરાબર. અને નજીક ટૂંક સમયમાં કામ થાય એમ. બરાબર છે. ઓકે. અને આપણે કોઈ તમારા ખેડૂત મિત્રોના મશીન લેવું હોય તો તમે એને શું સલાહ આપશો? લેવાય, સારું છે. ઓકે. બરાબર. અત્યારના સમય પ્રમાણે એમ કે મજૂરોની તકલીફના કારણે પૈસાની બચત થાય છે, મજૂરોનું ટેન્શન નહીં હા. અને કામ સારું થાય આપણું. બરાબર. અને આપણે સર્વિસ નો અનુભવ કેવો રહ્યો મશીન? સર્વિસમાં સારું છે. સારું છે. સારું, માણસો બી સારા છે હા. અને સર્વિસ આપણું ટાઈમ ટેબલ થી કામ કરી આપે છે. અને સર્વિસ આપણે તમને ઘર બેઠા બી મળી રહે આ છે? ઘર બેઠા બી મળી જાય છે અને કઈ કામ હોય તો આપણે હલચલ હોય તો અહીં આવી જઈએ. બરાબર છે. ઓકે મિત્રો, તો આપણે જો મિત્રો મશીન લેવા વિચારતા હોય અને આવવું હોય તો આપણે અવંતી એગ્રીટેક મજરા ચોકડી ઉપર આવેલું છે. ત્યાં આપણે રીપર મશીન, બ્રશ કટર, પાવર વીડર બધા મશીન અવેલેબલ છે.